હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ છે 10 ડિસેમ્બર 2025 અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા। તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું બધું બકાલું આવી ગયું છે। અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જોઈએ તો આ એક નંબર મોરપીસ રીંગણું છે, જેનો ભાવ 50થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ એક નંબર લીલો ગોટો છે, જેનો ભાવ 50થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર લાલ મરચાં છે, જેનો ભાવ 20થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર સાનિયા મરચી છે, જેનો ભાવ 40થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર એવા મરચાં છે, જેનો ભાવ 30થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ગુલાબી રીંગણા છે, જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 110 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો કારેલા છે, જેનો ભાવ 40થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને જોઈએ તો આ એક નંબર દૂધી છે, જેનો ભાવ 15થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર પેપ્સિકોન મરચાં છે, જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ખીરા કાકડી છે, જેનો ભાવ 20થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ફુલાવર છે, જેનો ભાવ 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે। આ જોઈએ તો ફાફડા છે, જેનો ભાવ 50થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર સિંગોળ મરચી છે, જેનો ભાવ 70 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર લીંબુ છે, જેનો ભાવ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ગલકા છે, જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। જોઈએ તો એક નંબર કોબી છે, જેનો ભાવ 15 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર કુકુ કાકડી છે, જેનો ભાવ 15થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર વાલ છે, જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર પૂરિયાવાળા સોરા છે, જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ગુવાર છે, જેનો ભાવ 110 રૂપિયાથી લઈને 130 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો દાણાવાળા સોરા છે, જેનો ભાવ 15થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। જોઈએ તો તુરિયા છે, જેનો ભાવ 40થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને અત્યારે વાગી ગયા છે 3 અને તમે જોઈ શકો છો આજે ગરાગી હરવી પડી ગઈ છે અને માલ પણ આજે ઘણો બધો પડ્યો છે।
એટલે વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારે કાયમનો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો.